तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। સુરેખ સહસંબંધના છેલ્લે આપણે ઉદાહરણના દાખલાઓ ગણતા હતા। એ ઉદાહરણના દાખલાઓ એવા વિશિષ્ટ પ્રકારના છે કે જે સ્વાધ્યાયની અંદર આપેલા નથી, અથવા તો જો સ્વાધ્યાયની અંદર આપેલા હોય તો એ બહુ ઓછી સંખ્યામાં આપેલા હોય, જેથી કરીને આપણે ઉદાહરણના દાખલાઓ જોવા જરૂરી છે। તો એવા જ 2-3 દાખલા છે, તો આપણે એનો અભ્યાસ કરી લઈએ। એટલે શું છે કે સંપૂર્ણ રીતે આપણું ચેપ્ટર પૂરું થાય। જેટલી પરીક્ષાલક્ષી બાબતો છે કે જેટલી વસ્તુ તમને, જેટલા દાખલાઓ પરીક્ષાની અંદર, વાર્ષિક પરીક્ષા, બોર્ડની વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી તમામ દાખલાઓ મારી એવી ઈચ્છા છે કે તમને હું ગણાવી જ દઉં, કોઈ વસ્તુ બાકી ન રહી જાય, જેથી કરીને આપણને તકલીફ પડે। સંપૂર્ણ રીતના આપણે આ ચેપ્ટર પૂરું કરવું છે। એટલે સ્વાધ્યાય તો જો કે આપણે સ્વાધ્યાય 2.1 હોય, સ્વાધ્યાય 2.2 હોય, સ્વાધ્યાય 2.3 હોય કે મુખ્ય સ્વાધ્યાય 2 હોય, એના તો લગભગ આપણે તમામ દાખલાઓ કરાવી દીધા। એમાંથી 80%-90% દાખલાઓ તો મેં જ બોર્ડ ઉપર કરાવ્યા છે, બાકીના અમુક દાખલાઓ મેં તમને હોમવર્કમાં આપ્યા છે। ઉદાહરણની અંદર દાખલાઓ જે છે કે જે સ્વાધ્યાયની અંદર ન આપ્યા હોય, અથવા તો સ્વાધ્યાયની અંદર આપ્યા હોય પણ એની સંખ્યા બહુ ઓછી હોય, જેથી કરીને આપણે ઉદાહરણના દાખલાઓ જોવાના થાય, બરાબર? તો એ પણ કામ પતાવી દઈએ, જેથી કરીને સંપૂર્ણ ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય તથા ઉદાહરણ સહિત સંપૂર્ણ રીતના MCQથી માંડીને એક વાક્યના સવાલ સુધીની બધી વસ્તુ આપણે એની અંદર આવરી લઈએ। ખ્યાલ આવે? તો એવી રીતના આપણે કામ કરવું છે, અને એવી જ રીતના આપણે કામ કરતા આવ્યા છે। તો ઉદાહરણ નંબર 31 જુઓ। ઉદાહરણ નંબર 31, પેજ નંબર છે 104, બરાબર? ઉદાહરણ નંબર 31, પેજ નંબર 104। આ જે દાખલો છે એ આપણે આની પહેલાંના લેક્ચરની અંદર જે વિભાગ F નો 10મો દાખલો પેજ નંબર 114 ઉપર જોયો ને, એવો જ દાખલો છે। ઉદાહરણ નંબર 31 અત્યારે આપણે ગણવાનું છે। તો કે આ દાખલો કોના જેવો છે? તો કે વિભાગ F ના દાખલા નંબર 10 જેવો છે। વિભાગ F નો દાખલા નંબર 10 ક્યાં આપ્યો છે? તો કે 114 નંબરના પેજ ઉપર આપ્યો છે, બરાબર? ખ્યાલ આવે છે આખી બાબત? તો આ બંને દાખલા લગભગ 95% સરખા છે। 5%નો નાનકડો તફાવત છે, આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે ક્યાં 5%નો તફાવત છે। તો આ દાખલો ઉદાહરણ નંબર 31, પેજ નંબર 104 આપણે ગણવાનો શરૂ કરી દઈએ। તેમાં કેટલી પહેલા તો માહિતી આપી જોઈ લઈએ। સિગ્મા x આપ્યો છે 140, ત્યારબાદ સિગ્મા y આપ્યો છે કેટલો? 150, ત્યારબાદ સિગ્મા x -10 નો સ્ક્વેર બરાબર કેટલા? તો કે 180, ત્યારબાદ સિગ્મા y -15 નો સ્ક્વેર બરાબર કેટલા? તો કે 215, પછી તો કે સિગ્મા x -10 ગુણ્યા y -15 બરાબર આપ્યા છે 60 આપણને। અને આની અંદર n આપ્યો છે, તો કે હા, જો રકમની બીજી લીટીની અંદર વચ્ચોવચ આપ્યું છે કે આરોગ્ય વિભાગે મેળવેલા 10 બાળકો, 10 બાળકો એટલે આપણો n કેટલો થશે? તો કે n થશે 10। તો કુલ આટલી માહિતી આપણને ઉદાહરણ નંબર 31ની અંદર આપેલી છે। અને આ માહિતી ઉપરથી
આપણે સહસંબંધાંક મેળવવાનો છે। જો આપણી પાસે સિગ્મા એક્સ અને સિગ્મા વાય છે, તો જો જવાબની શરૂઆત કેવી રીતના કરું છે। જો સિગ્મા એક્સ અને સિગ્મા વાય હોય તો તમે એક્સ બાર અને વાય બાર મેળવી શકો। તો સિગ્મા એક્સ બરાબર એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન। સિગ્મા એક્સ કેટલો તો કે 140, તો આ 140 ના છેદમાં એન કેટલા તો કે 10, તો તમારો એક્સ બાર કેટલો થશે 14। એવી જ રીતના વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન, તો સિગ્મા વાય 150 ના છેદમાં એન કેટલો 10, તો જવાબ કેટલો આવશે 15। સિગ્મા એક્સ અને સિગ્મા વાય મળી ગયા। એક્સ બાર અને વાય બાર મળી ગયા। જો એક્સ બાર આવ્યો છે કેટલો 14 અને વાય બાર આવ્યો છે 15। આ આટલી સિચ્યુએશન છે। આ આપણી રકમ, અને એ રકમ ઉપરથી મેં આ બે બાબતો ઉપરથી સિગ્મા એક્સ અને સિગ્મા વાય ઉપરથી એક્સ બાર અને વાય બાર મેળવી લીધું। હજી ક્યુ સૂત્ર મૂકવું એ હજી નક્કી થયું નથી। પ્રથમ સૂત્ર મૂકવું, બીજું સૂત્ર મૂકવું કે ત્રીજું સૂત્ર મૂકવું હજી કાંઈ નક્કી થયું નથી। હજી તો બહુ પ્રાથમિક ગણતરીઓ ઉપર આપણે ચાલીએ છીએ। એક પદ આપ્યું જો આ જૂનો દાખલો, જૂનો લેક્ચરની અંદર યાદ કરો, x માઇનસ 10, તો આ 10 કોણ હોય તો કે આ 10 કાં તો એક્સ બાર હોઈ શકે કાં તો એ હોઈ શકે। આપણું સૂત્ર છે ખબર ને, એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર ના છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર। આપણું સહસંબંધાંક આર કાર્લ પિયર્સનની રીતનું આ સૂત્ર છે। તો જો અહીંયા હું લખ્યું છે એક્સ માઇનસ 10, એટલે એ કોનું સ્થાન હોઈ શકે તો કે એક્સ બારનું હોઈ શકે। પછી હું લખ્યું છું વાય માઇનસ 15, તો એ કોનું સ્થાન હોઈ શકે કાં તો વાય બારનું હોઈ શકે। તો જો આ એક્સ બારનું સ્થાન હોય અને જો આ વાય બારનું સ્થાન હોય તો એક્સ બાર કેટલો છે 14, તો અહીંયા કેટલા હોવા જોઈએ 14 હોવા જોઈએ। 14 આપ્યા નથી, એનો અર્થ શું તો કે આ એક્સ બાર નથી, એટલે કે આ સૂત્ર આવી શકે એમ નથી। શું કામ તો કે આ એક્સ બારનું સ્થાન, આ વાય બારનું સ્થાન, એક્સ બારના સ્થાને એક્સ બાર હોવો જોઈએ પણ એક્સ બારના સ્થાને એક્સ બાર નથી। તો એનો અર્થ શું તો કે આ સૂત્રનો તમે ઉપયોગ ન કરી શકો। તો બીજો ઓપ્શન કયો છે તો કે આ કોણ હોઈ શકે, તો આપણી પાસે બીજો ઓપ્શન છે ખબર, કાર્લ પિયર્સનની રીતનું યુવી વાળું સૂત્ર છે, એમાં એક્સ અને વાયનું આપણે યુ અને વીમાં જો આપણે રૂપાંતર કરતા હોઈએ તો આવું આપણે સૂત્ર લખીએ ને, યુ બરાબર એક્સ માઇનસ એ, પછી તો કે વી બરાબર વાય માઇનસ બી। તો આ એક્સ બાર અને આ વાય બાર નથી, તો આ બે કોણ હશે ખબર, તો આ હશે એ અને આ હશે બી। જેવું આની પહેલાના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું એનું એ જ પુનરાવર્તન પાછું કર્યું છે, બરાબર। તો આ એક્સ બાર અને વાય બાર નથી, એનો અર્થ શું તો કે આ એ ને બી છે, તેથી તમારે આ દાખલાની અંદર યુવી વાળું સૂત્ર આવશે। ખ્યાલ આવે છે? તો યુવી વાળું સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે જાણીએ છીએ યુવીના સૂત્રની અંદર કેટલી બાબતો આપણી પાસે હોવી જોઈએ। તો કે જો યુવીનું સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણી પાસે પહેલા એન ગુણ્યા સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ના છેદમાં વર્ગમૂળની અંદર એન ગુણ્યા સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર
n ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો જો આની પહેલાં આપણે જેવી રીતના ગણતરી કરી હતી એવી રીતના ગણતરી કરીએ. પહેલાં તો સિગ્મા યુ ગોતવો છે. તો સિગ્મા યુ બરાબર જો મેં સૂત્ર લખાયું હતું n ગુણ્યા એક્સ બાર માઇનસ એ. n ગુણ્યા એક્સ બાર માઇનસ એ આવું મેં તમને સૂત્ર લખાયું હતું. તો n કેટલું 10, એક્સ બાર કેટલો 14, એ કેટલું તો કે એ આ રહ્યો 10. તો જો 10 ગુણ્યા 4 તો સિગ્મા યુ બરાબર કેટલા આવશે તો કે 40. એવી જ રીતના તમે સિગ્મા વી બરાબર n ગુણ્યા વાય બાર માઇનસ બી આ સૂત્રનો ઉપયોગ કરો. સૂત્રમાં કિંમત મૂકો. n કેટલા તો કે 10, વાય બાર કેટલા તો કે 15, બી કેટલો તો કે બી અહીંયા આપ્યો જ છે 15. તો આ 15 તો 10 ગુણ્યા 0 તો સિગ્મા વી બરાબર 0. સિગ્મા યુ અને સિગ્મા વી મળી ગયા. સિગ્મા યુ અને સિગ્મા વી મળી ગયા. તો આ સિગ્મા યુ ની કિંમત કેટલી 40, સિગ્મા વી ની કિંમત કેટલી તો કે 0, n કેટલો તો કે 10 ગુણ્યા સિગ્મા યુવી કોને કહેવા તો કે સિગ્મા યુવી આની પહેલા આપણે જાણ્યું એ પ્રમાણે સિગ્મા યુવી કોને કહેવા તો કે આ ગુણાકાર વાળું પદ હોય ને એને જ સિગ્મા યુવી કહેવાય. તો સિગ્મા યુવી કેટલા છે તો કે 60. તો મૂકી દો એના સ્થાને 60 ના છેદમાં વર્ગમૂળની અંદર n કેટલો 10 એને ગુણ્યા સિગ્મા યુ નો સ્ક્વેર. તો x બરાબર આપણે u ધારીએ છીએ. x બરાબર આપણે શું ધારીએ છીએ u. જો અહીંયા સ્ક્વેર છે અહીંયા સ્ક્વેર છે તો આ આપણે જૂના નોલેજ પ્રમાણે સિગ્મા યુ નો સ્ક્વેર જ થાય. કેટલો આપ્યો છે 180. તો મૂકી દો આ 180 એના સ્થાને. ત્યારબાદ સૂત્રમાં માઇનસ આપણા માઇનસ આ જે કિંમત હોય એનો આપણે અહીંયા વર્ગ કરી નાખીએ છીએ. બીજા વર્ગમૂળની અંદર n કેટલો તો કે 10 એને ગુણ્યા સિગ્મા વી નો સ્ક્વેર કેટલો તો કે આ જે હોય એ સિગ્મા વી નો સ્ક્વેર જ હોય. કેટલો તો કે 215. તો 215 મૂકી દો માઇનસ આનો સ્ક્વેર. લખો તોય ઠીક, ન લખો તોય ઠીક. જો વિભાગ F ના 10મા દાખલા જેવો જ દાખલો છે. વિભાગ F નો આપણે જે આની પહેલાના લેક્ચરની અંદર 10મો દાખલો ગણ્યો એવો જ દાખલો થયો અને એવી જ પ્રકારની કંઈક ગણતરી થઈ. વિભાગ F ના 10મા દાખલામાં અને ઉદાહરણ નંબર 31 ની અંદર આ દાખલાની અંદર ફેર કેટલો જ ખબર તો કે આ x બાર અને y બાર આપણે ગોતવા પડ્યા. વિભાગ F ના 10મા દાખલાની અંદર x બાર અને y બાર રકમમાં જ આપી દીધેલા હતા. એટલે હું એમ કહું છું કે 95% સેમ ટુ સેમ દાખલો, 5%માં આટલો ફેરફાર છે કે x બાર અને y બાર સ્વાધ્યાયના વિભાગ F ના 10મા દાખલાની અંદર રકમમાં આપી દીધા હતા. ઉદાહરણની અંદર આ આપણે સૂત્ર મૂકીને ગોતવું પડ્યું. હવે આ બધું મળી ગયું. શું કામ યુવી વાળું સૂત્ર આવે એ તમને ખબર પડી ગઈ. સૂત્રની અંદર મેં કિંમતે મૂકી દીધી. હવે તમારે આગળની ગણતરી તમે જાણો જ છો સહસંબંધાંક r કેવી રીતના મેળવવો. અને આપણને ખબર જ છે કે r ની કિંમત 0.92 આવશે. તો આગળની ગણતરી હવે પાકી બુકની અંદર તમે જાતે કરી નાખજો. આવા પ્રકારના દાખલા લગભગ આપણે 4 ગણી નાખ્યા. આ પ્રકારના દાખલા
એમાં સ્વાધ્યાયનો 1 અને ઉદાહરણના આવા 3 દાખલા આપણે જોયા, જેની અંદર 5, 10, 15, 5, 10, 15, 20% ફેરફાર હોય, બાકી 70-80% તો ગણતરી લગભગ સરખી જ થતી હોય એવા દાખલા આપણે જોયા. બરાબર. હવે આ પ્રકારના દાખલા પૂરા થઈ ગયા છે. સ્વાધ્યાયની અંદર નથી અને ઉદાહરણની અંદર નથી. આપણે વાળી ચોળીને બધુંય ભણી લીધું છે. બરાબર. હવે ટૂંકા દાખલા કે જે સ્વાધ્યાયની અંદર આપેલ ન હોય પરંતુ ઉદાહરણની અંદર આપેલ હોય એ એકવાર આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણે સંપૂર્ણ વસ્તુ આપણે ભણાઈ જાય. આ 4 દાખલા જે મેં ગણાવ્યા છે ને એ ખૂબ ઉપયોગી છે, કારણ કે સ્વાધ્યાયમાં તો આવો એક જ દાખલો આપ્યો છે, ઉદાહરણની અંદર 3 દાખલા આપ્યા છે. જો ઉદાહરણ નંબર 26, આ વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 26 તમને પેજ નંબર 101 ઉપર આપ્યું છે. કેટલી માહિતી રકમમાં આપી છે? તો કે સહવિચરણ x y જેમ s x નો સ્ક્વેર બરાબર 3/5. બરાબર. ત્યારબાદ આપણને આપ્યું છે sx જેમ sy બરાબર 1/2. બરાબર. અને આપણને એમ કીધું છે કે સહસંબંધાંકની કિંમત મેળવો. તો સહવિચરણ xy આવે ત્યારે કંઈક આપણે આવું સૂત્ર લખીએ. જુઓ તો COVXY ના છેદમાં SX ગુણ્યા SY. પણ આ રકમની અંદર થોડીક રકમ જ વિશિષ્ટ પ્રકારની છે, તમે આ સૂત્રનો ઉપયોગ ન કરી શકો. તેથી જ એ લોકોએ આપણને એમ કીધું છે કે આ સૂત્ર બરાબર કંઈક આવું સૂત્ર બને. કોવેરિયન્સ XY ના છેદમાં SX નો સ્ક્વેર ગુણ્યા SX અને SY. જો એ લોકોએ આપણને એમ કીધું છે કે આ આપણું મુખ્ય સૂત્ર, તો કે આના બરાબર આ થાય. એટલે શું થયું? તો કે આ બંને એક સરખા છે. આના બરાબર આ થાય, આના બરાબર આ થાય. બરાબર. આ સૂત્ર પ્રમાણે તો આપણે ભૂતકાળની અંદર નાના દાખલા આપણે ગણી લીધા છે. પહેલી વખત એવું આવ્યું કે આ સ્ક્વેર વાળું પદ આવ્યું, આટલી 4 માહિતી એક જ રકમની અંદર આપી દીધી હોય. જો આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી 4 માહિતી એક રકમની અંદર આપી દીધેલી હોય તો શું કહે છે કે આ સૂત્ર બરાબર આ સૂત્ર થાય અને આ સૂત્ર બરાબર આ સૂત્ર થાય. બંને સૂત્ર એકબીજાની સમકક્ષ છે, બરાબર છે. તમારે જે રકમને ધ્યાનમાં રાખી જે વસ્તુ રકમમાં આપી હોય તો આય મૂકી શકો અને આય મૂકી શકો. બરાબર છે. અત્યાર સુધી આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. શું કામ? તો કે આવી પ્રકારની રકમ આપણને પૂછેલ નહોતી. બરાબર. હવે જોઈ લો
સહવિચરણ જેમ sx² બરાબર 3/5, તો આ પહેલી કિંમતનો જવાબ આ પહેલો હોય, આ બીજી કિંમતનો જવાબ બીજો હોય. તો સૂત્રમાં કિંમત મૂકી દો તો સહવિચરણ x y કેટલો આપ્યો છે? 3 આપ્યો છે. ના છેદમાં sx² કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. એને ગુણ્યા sx કેટલો? તો કે આ પહેલો પ્રશ્નની સામે પહેલો જવાબ 1 ના છેદમાં 2 કરી નાખો ગુણાકાર અને મેળવી લ્યો જવાબ. તો 3 એકુ 3 ના છેદમાં 10. તો સહસંબંધાંક r 3/10 0.3 r બરાબર 0.3. વિશિષ્ટ પ્રકારનો દાખલો. શું કામ વિશિષ્ટ પ્રકાર? તો કે રકમ જ આની વિશિષ્ટ પ્રકારની છે. એટલે સૂત્ર એ જો થોડોક ફેરફાર આવ્યો સૂત્રની અંદર. અત્યાર સુધી જે આપણે કોમન જે સૂત્રનો ઉપયોગ કરતા હતા એ સૂત્રના ઉપયોગની જગ્યાએ એની સમકક્ષ એક બીજું સૂત્ર આવ્યું, તો એના પ્રમાણે આપણે સહસંબંધાંક r મેળવી લીધો. આ યાદ રાખવું પડશે. આ ઉદાહરણ નંબર 26 2 માર્કના દાખલા માટે અતિ ઉપયોગી છે. જો આવું ન પૂછાય ને આવું પૂછાઈ જાય તો સ્વાધ્યાયમાં તો હોય કે દાખલો જ નથી આપ્યો. ખ્યાલ આવે? તો આ અલગ છે અને હવે બસ પૂરું થઈ ગયું. આ સૂત્રનો ઉપયોગ થયો બીજો દાખલો જ નથી. ખ્યાલ આવે? આ બધી માહિતી આપણે મગજમાં ફિટ કરવાની રહી. જો હજી એક નાના દાખલાઓમાં વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે. આમ તો તમે આ 11મું ધોરણ જો તમને યાદ હોય, એમાંય ખાસ કરીને જો ચોથું ચેપ્ટર યાદ હોય તો આ નવું નહીં લાગે. જો ન યાદ હોય તો થોડુંક નવું લાગશે, તો યાદ રાખી લેજો. કારણ કે આ 11મા ધોરણની અંદર થોડુંક આવી બાબત આવતી હતી, એનો ઉપયોગ પાછો 12મામાં થાય છે. ઉદાહરણ નંબર 27, એમાં પેજ નંબર છે 102. બરાબર? હવે એની અંદર આપણને આટલી માહિતી આપી છે રકમમાં. તો કે n 10 સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર 72. ત્યારબાદ sx આપ્યો છે કેટલો? 3. અને પછી સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર 160 આપ્યો છે. અને આપણને એવું કીધું છે કે સહસંબંધાંક r ની કિંમત મેળવો. બરાબર? હવે એક આપણી પાસે સૂત્ર છે. જો નાના દાખલા માટેનું એક મેં તમને સૂત્ર લખાયું હતું, એ 3 સૂત્રમાંથી એક સૂત્ર હું તમને જો અત્યારે લખી દઉં છું. સૂત્ર કંઈક આવું છે: r બરાબર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર ના છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. જો મેં તમને સૂત્ર લખાયું હતું જ્યારે મેં તમને નાના દાખલાઓ ગણાવડાવવાની શરૂઆત કરી હતી, ત્યારે મેં 3 લખાવ્યા હતા. એ 3માંનું એક સૂત્ર આ છે. શું કામ મને લાગે છે કે આ સૂત્ર આવશે? તો કે જોઈ લ્યો, આ અંશ તો ન કહેવાય, પણ ઉપર લખેલી જે આ માહિતી છે એની ઉપરથી મને એવું લાગે છે કે આ માહિતી અહીંયા મૂકવી જોઈએ. પણ એક સમસ્યા છે, તમારી પાસે રકમની અંદર આ માહિતી તો છે, આ માહિતી એ છે, આ માહિતી છે, પણ આ નથી. જો તમારી પાસે વાયનું પ્રમાણિત વિચલન નથી. બરાબર? જ્યાં સુધી તમારી પાસે વાયનું પ્રમાણિત વિચલન ન હોય ત્યાં સુધી તમે આ સૂત્રનો ઉપયોગ ન કરી શકો. તો ધોરણ 11મું યાદ કરો.
તમારી માટે અવર્ગીકૃત માહિતી માટે તમારી પાસે એસનું કંઈક આવું સૂત્ર હતું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેરના છેદમાં એન, બરાબર. આ એક્સ માટેનું છે એટલે આને હું એસ એક્સ કહી દઉં. એવી જ રીતના વાય માટેનું હોય તો એસ વાય બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેરના છેદમાં એન. આ એક્સનું તો આ વાયનું. 11માં આવતું તો આ એક્સનું છે ને આ વાયનું, તો આમ જુઓ તો બે સરખું જ છે, બરાબર. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે એસ વાય ગોતી શકો. તો જો સિગ્મા વાય માઇનસ વાય બાર તમને 180 આપ્યો જ છે તો મૂકી દો 180, એના છેદમાં એન તમારી પાસે 10 છે જ, મૂકી દો 10. મીંડું મીંડું ઉડાડો તો શું વધે? તો કે વર્ગમૂળની અંદર 16 વધે. તો વર્ગમૂળ કાઢો તો તમારે એસ વાય બરાબર જો તમને 4 મળી જ જાય. ખ્યાલ આવ્યો? તો હવે તમારી પાસે બધું મળી ગયું. સૂત્રમાં કિંમત મૂકી દો અને જવાબ મેળવી લો, પૂરું થઈ ગયું. આટલો પાર્ટ નવો આવ્યો. આમ જોવો તો નવો નથી, આમ જોવો તો સૌથી જૂનો આ પાર્ટ છે, કારણ કે 11મા ધોરણની અંદર આ સૂત્ર આવતું જ. આ એક્સનું છે ને આ વાયનું છે, બીજો કાંઈ ફેર નથી. એક્સની જગ્યાએ વાય લખી નાખ્યો. હું કામ વાય લખી નાખ્યો? તો કે વાય જોતો હતો એટલે વાય લખી નાખ્યો. એક્સ જોતો હોય ત્યારે આ મૂકી દેશું, વાય જોતો હોય ત્યારે આ મૂકી દેશું, બરાબર છે. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો ગુણાકાર તમને 72 આપ્યો જ છે, ના છેદમાં એન તમારો 10. એસ એક્સ કેટલો છે? 3. એસ વાય આપણે હમણાં ગોઈતો 4. તો 72 ના છેદમાં 30, 30 ચોખ્ખું 120. તો 72 ભાગ્યા 120 કરીએ તો 0.6, આર બરાબર 0.6. આમ ખૂબ સરળ, તો થોડુંક મગજ ચલાવવું પડે, વિચાર માગી લઈએ એવા દાખલા છે. આવા પાછા દાખલા સ્વાધ્યાયમાં આપણને આપ્યા નથી, તેથી આપણે ઉદાહરણમાંથી ગોતીને દાખલા ગણવા પડે છે. બસ હવે દાખલાનું કામ પૂરું, ઉદાહરણને પૂરા, સ્વાધ્યાયના તો પૂરા થઈ જ ગયા છે. એમસીક્યુ માટે ઉપયોગી અમુક બાબતો છે એ ભણી લેવી જોઈએ. એમસીક્યુ માટે ઉપયોગી તો જો તમને ઉદાહરણ નંબર 29 આપ્યું છે. આ ઉદાહરણની અંદર તમને 3 બાબત આપી છે. પહેલી, આર ગુણ્યા એક્સ માઇનસ વાય બરાબર માઇનસ આર ગુણ્યા એક્સ વાય બરાબર. બીજું કીધું છે તમને આર માઇનસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર એક્સ વાય. અને તમને ત્રીજું કીધું છે આર માઇનસ એક્સ માઇનસ વાય બરાબર આર એક્સ અને વાય બરાબર. આટલી કિંમત તમને રકમની અંદર આપી છે. વધારાની જે માહિતી છે એ હું તમને હમણાં કહું.
તો જો મેં 3 રકમ આપી છે, એ 3 રકમ લખી નાખી. હવે ઉપર જે આપણને માહિતી આપી છે એ વાંચો. MCQ માટે ને એક વાક્યના સવાલ જવાબ માટે જરૂરી છે. ટ્રીકથી દાખલો ગણાઈ જાય, બીજું આમાં કંઈ છે નહીં. જો બે ચલ x અને y નો સહસંબંધાંક 0.5 મળતો હોય, આ બધાનો સહસંબંધાંક કેટલો મળતો હોય તો કે 0.5. 0.5 ત્રણેયના 0.5ની વાત કરે છે. બરાબર, સહસંબંધાંક કેટલો તો કે ત્રણેયનો 0.5. તો નીચેની કિંમત મેળવો. જવાબ આવશે ક્યાં તો કે 0.5, 0.5 ને 0.5. આ જવાબમાં કાંઈ ફેર નહીં પડે, પણ ફેર કેટલો પડશે? કાં તો આ જવાબ પ્લસમાં હશે ને કાં તો આ જવાબ માઇનસમાં હશે, એની સિવાય કોઈ ફેરફાર નહીં. બરાબર, તમે જો નીચે એ લોકોએ ગણતરી લખી જ છે એ પ્રમાણે જો અમુક જવાબ છે એ પ્લસમાં છે, અમુક જવાબ છે એ માઇનસમાં. તો એ પ્લસમાં કેમ આવ્યા ને માઇનસમાં કેમ આવ્યા એ જ જોવાનું છે. 0.5 તો આવશે ને આવશે જ. આપણે એક ઓલો નિયમ છે ખબર, પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ. બરાબર, આ આપણો નિયમ છે પ્લસ માઇનસ. તો જુઓ આ આર ને જુઓ કેવો છે પ્લસ, આ આર ને જુઓ કેવો છે માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ. ત્યારબાદ જુઓ આ આર કેવો છે પ્લસ, આ આર કેવો છે માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ. આ આર જુઓ કેવો છે પ્લસ, આ આર કેવો છે પ્લસ. તો પ્લસ પ્લસ પ્લસ. જોઈ લો ચોપડીના ઉદાહરણની અંદર સોલ્વ થઈ ગયો તમારું. બીજી કોઈ ગણતરી નથી કરવાની. આ 0.5 પ્લસમાં આવશે કે 0.5 માઇનસમાં આવશે, બસ એટલું જ તમારે એને જવાબ દેવાનો, બીજો કોઈ જવાબ દેવાનો જ નથી. ખ્યાલ આવ્યો? આખી બાબત સમજાણું? તો આવી રીતે તમારે MCQ આપ્યા હોય અથવા તો આવી રીતના તમને એક વાક્યની અંદર સવાલ જવાબ પૂછી લીધો હોય તો જોઈ લેવાનું. પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, એ નિયમના આધારે તમારે જોઈ લેવાનું. બધાય આ પ્રકારના જે તમને MCQ કે એક વાક્યના સવાલ જવાબ પૂછ્યા હોય સોલ્વ થઈ જાય. ખ્યાલ આવે છે? તો આવી જ રીતના તમને એક ઉદાહરણ, આને આ 29માં ઉદાહરણની અંદર પાછું તમને એક બીજું આપ્યું છે, પેટા પ્રશ્ન બીજો. એમાં કંઈક 5 બાબત આપી છે અને એમાં એમ કહે છે કે આર તમારો 0.8 છે. તો એ કેવી રીતના ગણવું? જો એમાં પેલું આર x માઇનસ 10 અને y પ્લસ 10. તો આર યુ વી મેળવો. ત્યારબાદ બીજું આર x માઇનસ 5 ના છેદમાં 3 2y પ્લસ 7 બરાબર આ પદનું આ પદ એમને એમ. એવી જ રીતના ત્રીજું આર 2x માઇનસ 3 ના છેદમાં 10 10 માઇનસ y ના છેદમાં 100 બરાબર આ પદનું આ પદ એમને. ચોથું આર 5 માઇનસ x ના છેદમાં 2 5 પ્લસ y ના છેદમાં 2 અને છેલ્લે પાંચમું આર 20 માઇનસ x ના છેદમાં 3 20 માઇનસ y ના છેદમાં 7. અને ઉપર જોઈ લો રકમની અંદર આપણને આરની કિંમત 0.8 આપી જ છે,
તો r બરાબર 0.8 બધાયમાં r બરાબર 0.8 હવે કાં તો આ r 0.8 પ્લસમાં હશે ને કાં તો આ r 0.8 માઇનસમાં હશે બસ આ જવાબમાં કોઈ ફેરફાર નહીં કાં તો એ પ્લસમાં હશે ને કાં તો એ માઇનસમાં હશે બસ એટલો જ ફેરફાર છે આની પહેલાના દાખલાની અંદર જો આપણે r ઉપર નજર રાખી હતી આ r ઉપર આ દાખલાની અંદર છે ને તમે x અને y ઉપર નજર રાખો x અને y અને નિયમ આનો આ જ ફોલો કરો તો જો x પ્લસમાં y પ્લસમાં તો આ જવાબ એ પ્લસમાં પ્લસ કરો તો ઠીક ને ન કરો તો ઠીક x પ્લસમાં y પ્લસમાં તો તમારો બીજો જવાબ એ પ્લસમાં x પ્લસમાં y માઇનસમાં તો ત્રીજો જવાબ માઇનસ x માઇનસમાં y પ્લસમાં તો માઇનસ પ્લસ માઇનસ અને છેલ્લે બે માઇનસમાં તો માઇનસ માઇનસ પ્લસ પૂરું MCQ પૂછા જોઈ લ્યો તમે 103 પેજ ઉપર 2 પ્લસ પછી 2 માઇનસ અને પછી 1 પ્લસ કોની ઉપર ધ્યાન રાખ્યું અને આ નિયમનો ઉપયોગ કર્યો તો કે x ઉપર અને y ઉપર ધ્યાન આપ્યું અને આ નિયમનો ઉપયોગ કર્યો ગણિતનો તો આપણને બધા જવાબ મળી ગયા બસ આટલી જ બુદ્ધિ ચલાવવાની છે બીજી કોઈ બુદ્ધિ ચલાવવાની નથી એટલે ઉદાહરણ નંબર 29 કે જે એક વાક્યના સવાલ જવાબ અથવા તો MCQ માટે ઉપયોગી છે જેના અંદર આપણે સ્વાધ્યાયની અંદર આ પ્રમાણે MCQ આપ્યા હશે બરાબર તો તમે સોલ્વ કરી શકશો હવે પૂરેપૂરું ખ્યાલ આવે છે તો આજે આટલું જ રાખીએ અમુક ચર્ચા આ ચેપ્ટર વિશે આના પછીના લેક્ચરની અંદર કરશું આપણું 100% ચેપ્ટર પૂરું થઈ ગયું છે આ 100% બાબતો બધી પૂરી થઈ ગઈ છે આમાં કોઈ વસ્તુ હવે બાકી નથી રહી સ્વાધ્યાયના બધા દાખલા ઉદાહરણના બધા વિશિષ્ટ પ્રકારના દાખલાઓ બધુંય પૂરું થઈ ગયું MCQમાં મને જેવું લાગ્યું કે ભાઈ આ બધી વસ્તુ તમને સોલ્વ કરાવી જોઈએ એ કરાવી દીધું પેલું વિકર્ણ આકૃતિની પેલું 5x5 આકૃતિ દોરાવીને તમને મેં સમજાવી દીધું કે ભાઈ કેવી રીતના કેવો જવાબ તમારે લેવો એ બધુંય તમને એક વાક્યમાં અથવા તો MCQની અંદર ઉપયોગી થશે એટલે મારા લેવલે મારે તમને જે કરાવવાનું હતું એ તમામ બાબતો મેં આ ચેપ્ટર સુરેખ સહસંબંધની વાળી ચોડીને તમામ વસ્તુ પૂરી કરાવી દીધી છે કોઈ વસ્તુ બાકી રહેતી નથી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય ગણો કે પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા ગણો એ વિશિષ્ટ પ્રકારના ઉદાહરણના દાખલા ગણો જેટલી ટોપિક જેટલા પ્રકારના દાખલા આપણને ચોપડીની અંદર આપેલા છે એ પછી સ્વાધ્યાય હોય કે ઉદાહરણો હોય તમામ પ્રકારના દાખલા આપણે ગણી નાખ્યા છે હવે જે ઉદાહરણની અંદર દાખલા છે એ કોમન જે આપણે ગણ્યા છે એવા ને એવા છે ખાલી રકમ ફેરી છે તમારે દાખલાની પ્રેક્ટિસ કરવા માટે દાખલા ગણી નાખવા બધા હવે કંઈ નવું નથી એમાં ખ્યાલ આવે છે તો હવે કંઈ નવીન પ્રકારનું કંઈ બાકી રહેતું નથી આપણે જેટલું આટલા સમયની અંદર 20-22 લેક્ચરની અંદર જે ભણ એનું એ જ કંઈક ઉદાહરણની અંદર પાછું એનું એ આવતું છે તે પ્રેક્ટિસ માટે તમારે જોઈ લેવાનું બાકી આખું ચેપ્ટર વાળી ચોડીને પૂરું કરી દીધું છે અને પછીના લેક્ચરની અંદર મારે અમુક પ્રકારની તમને વાત કરવાની છે આ ચેપ્ટરને લગતી તો એ વાત કરશું 17મી તારીખથી તમારી ત્રિમાસિક પરીક્ષા શરૂ થાય છે તો એની માટે વ્યવસ્થિત રીતના તૈયારી કરવા માંડજો અને પ્રેક્ટિસના ભાગ રૂપે તમે જેટલું અત્યાર સુધી ભણ્યા એ મૌલિકતાથી મૌખિક તમારે એક પેપરની અંદર ઉતારવાનું છે તમને આઈડિયા આવે કે કેટલું મને આવડ્યું છે અને ક્યાં મને તકલીફ થાય છે ક્યાં મને ફાવે છે કેટલી મારી ઉણપ છે કેટલા મારું સારું પરફોર્મન્સ છે બધી આપણને ખબર પડે એની માટે અમે તમને પેપર મોકલવાના છીએ 2 પેપર આવશે બરાબર પહેલું પેપર હશે એ પહેલા ચેપ્ટર માટેનું હશે સુરેખ સહસંબંધનું આપણે સૂચકાંકનું ચેપ્ટર હશે પહેલું પેપર અને બીજું પેપર હશે એ આ ચેપ્ટરનું હશે 2 પેપર આવશે બરાબર પહેલું પેપર પહેલાં આખા ચેપ્ટરનું બીજું પેપર આ ચેપ્ટરનું પહેલું ચેપ્ટર એ 50 માર્કનું બીજું ચેપ્ટર એ 50 માર્કનું એવી રીતના 2 પેપર તમને મળશે તો તમે બહુ સારી રીતના જેમ પરીક્ષા દેવા સ્કૂલે બેઠતા હો એવી જ રીતના બેસજો
અને કેટલું આપણને આવડે છે એટલું જ એક ખાલી જાણી લ્યો તો આપણને ખ્યાલ આવે કે આપણે હવે કેટલી મહેનત કરવાની છે અને કેટલી નથી કરવાની. બરાબર? એટલે બહુ વ્યવસ્થિત રીતના ધ્યાન આપીને પેપર લખજો. આ તો આવ્યું છે ને એમાં ક્યાં સ્કૂલે જવું છે ને હમણાં ક્યાં દેખાડવું છે ને એવી કાંઈ રમતમાં પડતા નહીં. મહેરબાની કરી આત્મમંથન આપણને કેટલું આવડ્યું એની આપણને ખબર હોવી જોઈએ. બરાબર? એટલે આપણે આપણી જ કસોટી કરવાની છે, આપણે જ જાતે બેહવાનું. બરાબર? આપણે જે 2 કલાકની અંદર પેપર જેટલું લખાય એટલું લખવાનું. સાચું લખાય જેટલું સાચું લખાય એટલું સાચું, જેટલું ખોટું લખાય એટલું ખોટું. એક આઈડિયા તો આવે કે આપણને ક્યાં છીએ, આપણને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. બરાબર? તો ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા તમારી પરીક્ષા માટે. અને બહુ સારી રીતના કાયદેસર નિયતથી તમે પેપર આપજો, જેથી કરીને આપણને ખુદને ખબર પડે આપણને કેટલું આવડે છે ને કેટલું નહીં. બરાબર? તો આ લેક્ચરની અંદર આટલું જ. આપણે સંપૂર્ણપણે આ ચેપ્ટર પૂરું કરી દીધેલ છે. આભાર.